કુંડળ ગામથી 3 મહિના મારી પાસે આવ્યા હતા ભાઈ. શું કહું? અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જઈ હતી. 10:30નો ટાઈમ થઈ ગયો રાતે. કારણ કે 36 કલાક બેહું છું ભાઈ ભૂખ્યો. શું કહું? કાલ મારું શું થઈ છે અને મારી પ્રજાનું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો. અને બરોબર 10:30 વાગ્યા હતા ભાઈ. બેઠક પૂરી થઈ જઈ હતી અને એક દીકરી રોતી રોતી આવી. ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખી દેવાનું ભાઈ. ગ્યામરભાઈ પણ રોતી રોતી આવી ભાઈ. અને મને કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ. એટલે કીધું શું થયું ભાઈ? કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે. શું કહું છું ભાઈ? આ નાગ વાત તો ઠીક ગમનભાઈ, પણ 24 કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ. અને ડોક્ટર એવું કહે છે કોબરા હશે ભાઈ. શું કહું? એટલે મેં કીધું ભાઈ દવાખાને આનો ઈલાજ થાય, હું શું કરું? તો કે કદાચ તમારો મહાદેવ પાદરો હશે ભાઈ, અને કદાચ 4 આંગળીઓની પૂને બોલતી હશે ભાઈ. પિન્ટુભાઈ ખોટું જ બોલતો નહીં ને ભાઈ. એટલે ગમનભાઈ દીકરીની આંખમાંથી ગમે એ નાચની હોય, મેં તો મારી દીકરી જ માની હે ભાઈ. એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદરવો ગમનભાઈ. એટલે આ આહુડું જોઈને મારેથી રેવરાણું નહીં ભાઈ. એટલે મેં મારા ધર્મના થાકેલો તો હતો, પણ મારા ધર્મના દીવા હું નજર કરી કે બાપ કદાચ આ કળિયુગ છે ભાઈ. માણા પડખું ફેરવી લે, ધર્મ ના ફેરવે ભાઈ. શું કહું? કે રાત દાડો કદાચ તારી માળા જપીએ છે ભાઈ, સમયનું ભાન રાખ્યું નહીં, આવનારને કદાચ મોળો જવાબ નહીં આલ્યો હોય ભાઈ. અને જો આજ કદાચ તારા સતની મારી ધૂળની આજ કદાચ ખરી વેળા આવી છે ભાઈ. ગ્યામરભાઈ વધુ તો નતો બોલ્યો ભાઈ, પણ એ દીવા હમું જોયું અને એવું બોલ્યો ભાઈ કે કદાચ તું ઘરે પાકને દવાખાને જઈને કદાચ પલંગે બોય બેસ ભાઈ. અને જો કદાચ ઈંદુ કાંડું ઝાલીને અને તારો ભાઈ એવું કે બળદનો હુરો પૂરો જગાડી ગયો, અને જો કાંડું ઝાલીને ઊભો ના કરું તો બાલ ફરકડું મેલી દેવાનું ભાઈ.